આ ઉંમરમાં જ એને જિંદગીએ કેટલા લાઈફ લેસન શીખવાડી દીધા, જે શીખતા કદાચ આપણને આખી જિંદગી નીકળી જાય. અમદાવાદનો આજે અનુભવેલો તડકો કંઈક અલગ હતો. નાની બહેનને ભૂખ લાગી હતી અને માં ઘરે બીમાર. લોકો આવે, ભાવતાલ કરે અને જતા રહે. એમની આંખો તો રસ્તા પર કોઈ ગાડી ઊભી રહે એની રાહ જોતી હતી. એના એ બાળપણમાં મોટું થઈ જવું એ મને તેના તરફ ખેંચી ગયું. મેં પૂછ્યું કે બેટા આ શું છે? ત્યારે તેણે જવાબ આપ્યો, ધીસ ઇઝ આઈસ એપલ. વિચિત્ર છે ને આ દુનિયા. કોઈને ભણવા માટે બધું જ મળે છે પણ ઈચ્છા નથી હોતી. અને આ બહેનોને ભણવું છે પણ એમની પાસે એક દફતર પણ નથી. આ સરપ્રાઈઝ તેમના માટે જાણે એક ચમત્કાર હતો. એમના આ ચહેરા પરના હાવભાવ વિશે તો હું શું કહું. એક કંપાસ બોક્સ શું કોઈને આટલી બધી ખુશી આપી શકે? પાણીની બોટલ જોઈને કહ્યું, હવે દીદીને પ્લાસ્ટિકની એ કોથળીમાં પાણી ભરીને નહીં લાવવું પડે. તાડફળીના પૈસા આપ્યા ત્યારે તેઓ હેપતાઈ ગયા. એમને વિશ્વાસ નહોતો આવતો કે એક તાડફળીની કિંમત એમના આખા દિવસની કમાણી જેટલી હોઈ શકે. પેલી નાની દીકરીએ જાણે માસૂમ ઈશારાથી કહ્યું, મારે નથી જોતું પણ મારી આ દીદીને પણ આપો, એ ખૂબ મહેનત કરે છે. એના એ ક્યુટ હાવભાવે શું તમારું દિલ જીતી લીધું?